નમસ્કાર, શિવ ક્લિનિકલ લેબોરેટરી મોરબી તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ અને એ છે લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ. આ એક એવો ટેસ્ટ છે જે આપણા હૃદયના સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહી જાય છે. તો ચાલો આજે આ રિપોર્ટને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો એક સીધો અને સરળ સવાલથી શરૂઆત કરીએ. શું આપણે ખરેખર જાણીએ છીએ કે આપણા હૃદયનું સ્વાસ્થ્ય કેવું છે? જુઓ, આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિ પાસે હોવો જ જોઈએ. તો આ સવાલનો જવાબ કેવી રીતે મળે? એનો સૌથી સચોટ અને સરળ રસ્તો છે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. આ માત્ર લોહીનો એક સામાન્ય ટેસ્ટ છે, પણ એ આપણા હૃદયની તંદુરસ્તીની આખી તસવીર સાફ કરી દે છે. તો આ રિપોર્ટમાં એવું તે શું હોય છે? મુખ્યત્વે તેમાં 4 ખાસ બાબતો જોવામાં આવે છે. ચાલો આ ચારેય ઘટકોને આપણે એક પછી એક સમજીએ. સૌથી પહેલું છે ટોટલ કોલેસ્ટ્રોલ. આ નામ તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. આ આપણા લોહીમાં રહેલા બધા જ પ્રકારના કોલેસ્ટ્રોલનો કુલ સરવાળો છે. આ આંકડો આપણને એક ઉપરછલ્લો ખ્યાલ આપે છે, પણ ખરી કહાની તો હવે શરૂ થાય છે. હવે આવે છે LDL, જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ. અને એને ખરાબ કહેવા પાછળ એક મોટું કારણ છે. જો લોહીમાં આનું પ્રમાણ વધી જાય તો એ આપણી ધમનીઓમાં એટલે કે લોહીની નળીઓમાં જમા થઈને બ્લોકેજ કરી શકે છે, અને એ આપણા માટે બિલકુલ સારું નથી. પણ જ્યાં ખરાબ છે ત્યાં સારું પણ છે, અને એ છે HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ. આ આપણા શરીરનો હીરો છે. એનું કામ શું? તો એ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને સાફ કરીને આપણા હૃદયને રક્ષણ આપવાનું કામ કરે છે. એક રીતે એ આપણા શરીરનો સફાઈ કામદાર છે. તો સાવ સરળ શબ્દોમાં યાદ રાખવું હોય તો LDL એટલે વિલન, જે ધમનીઓમાં અવરોધ બનાવે છે, અને HDL એટલે હીરો, જે આપણા હૃદયનું રક્ષણ કરે છે. આ બંને વચ્ચેનું બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. અને ચોથો અને છેલ્લો ઘટક છે ટ્રાઇગ્લિસેરાઇડ્સ. આ શું છે? આ આપણા લોહીમાં તરતી એક પ્રકારની ચરબી છે. જ્યારે આપણે જરૂર કરતાં વધારે કેલરીવાળો ખોરાક ખાઈએ, ખાસ કરીને ગળ્યો કે તળેલો, ત્યારે આપણું શરીર એ વધારાની ઊર્જાને આ ચરબીમાં ફેરવીને જમા કરે છે. સારું, તો હવે આપણે રિપોર્ટના ચારેય ઘટકો વિશે જાણી લીધું. પણ હવે સૌથી અગત્યની વાત, આ રિપોર્ટના આંકડા કેટલા હોવા જોઈએ અને ટેસ્ટ કરાવતા પહેલાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો એ જાણીએ. જુઓ, એકદમ સ્વસ્થ રહેવા માટે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટોટલ કોલેસ્ટ્રોલ 200થી ઓછું અને ટ્રાઇગ્લિસરાઇડ્સ 150થી ઓછું હોવું જોઈએ. આ નંબર્સ એક ગાઈડલાઇન જેવા છે, જે આપણને હેલ્ધી રહેવા માટેનો ટાર્ગેટ આપે છે. પણ એક મિનિટ, આ આંકડાઓ સાચા આવે એ માટે એક ખૂબ જ જરૂરી નિયમનું પાલન કરવું પડે છે. જો એ ન કરીએ ને તો આખો રિપોર્ટ ખોટો આવી શકે છે. અને એ નિયમ છે 8 થી 12 કલાકનો ઉપવાસ. જી હા, આ ટેસ્ટ હંમેશા ભૂખ્યા પેટે જ કરાવવું જોઈએ. ટેસ્ટ પહેલાંના 8 થી 12 કલાક દરમિયાન પાણી સિવાય કંઈ પણ ખાવું પીવું નહીં. આમ કરવાથી જ લોહીમાં ચરબીનું સાચું પ્રમાણ માપી શકાય છે. તો હવે જ્યારે આપણે આ ટેસ્ટનું મહત્ત્વ સમજી ગયા છીએ, ત્યારે મનમાં એક સવાલ ચોક્કસ થાય કે આ ટેસ્ટ કરાવો તો ક્યાં કરાવવું, જેથી રિપોર્ટ એકદમ સચોટ અને ભરોસાપાત્ર આવે. જો આપ મોરબીમાં હો તો સચોટ રિપોર્ટ અને સારી સેવા માટે શિવ ક્લિનિકલ લેબોરેટરીનો સંપર્ક કરી શકો છો. એક ખૂબ જ ભરોસાપાત્ર નામ છે. અહીં બધી વિગતો આપેલી છે, અને સૌથી સારી વાત એ છે કે તેઓ ઘરે આવીને સેમ્પલ લઈ જવાની સુવિધા પણ આપે છે, એટલે કે ક્યાંય જવાની જરૂર નહીં. વધુ માહિતી માટે આપ આ નંબર 7575 7594 પર ફોન કરી શકો છો. તો બસ અંતમાં એટલું જ કહેવાનું કે આપણું સ્વાસ્થ્ય એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. એની નિયમિત કાળજી લઈએ અને સમયાંતરે જરૂરી તપાસ કરાવીએ. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર.